નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌને પ્રકાશ હરડેસાના જય શ્રી કૃષ્ણ। આજે જ્યારે આખું વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે ત્યારે 15મી માર્ચથી દરેક શૈક્ષણિક સંસ્થાઓ તદંતર બંધ છે। યુનિવર્સલ સ્કૂલના માધ્યમથી અને બ્રિલિયન્ટ સ્કૂલના માધ્યમથી હવે પછીના સમયમાં જ્યારે બોર્ડના અગત્યના વર્ષ હોય ત્યારે ગણતરીના વિષયો માટે ખૂબ સમય લાગતો હોય છે। એ સમય ન ઘટે તે હેતુથી આપણે ઓનલાઈન શિક્ષણની શરૂઆત કરી રહ્યા છીએ। તો આ વિડીયોના માધ્યમથી તમને ઓનલાઈન શિક્ષણ પૂરું પાડવામાં આવશે। તો એમાં દરેક વિદ્યાર્થી સારી રીતે મહેનત કરે અને અભ્યાસક્રમ આગળ વધે એ હેતુથી આપણે આજે આંકડાશાસ્ત્ર વિષયમાં ભાગ પહેલો પ્રકરણ નંબર 4 ની શરૂઆત કરીશું। તો મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 4 સમાંતર શ્રેણી કે જે 12 માર્ક્સનું પૂછાય છે। આ 12 માર્ક્સના ચેપ્ટરમાં બોર્ડમાંથી કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે તેની થોડીક આપણે વિગતવાર ચર્ચાઓ કરીએ। વિભાગ, પ્રશ્નનો ક્રમ અને પ્રશ્ન દીઠ ગુણ। વિભાગ A, B, C, D અને F આપણા બોર્ડના પ્રશ્ન પેપરમાં કુલ 6 વિભાગમાં આપણું પેપર વહેંચાયેલું હોય છે, A, B, C, D, E, F। આ ચેપ્ટરમાંથી ઈ વિભાગનો એક પણ પ્રશ્ન નહીં। એ વિભાગમાંથી પ્રશ્ન નંબર 4 જેનો 1 ગુણ હશે। વિભાગ બી પ્રશ્ન નંબર 14 એનો પણ 1 ગુણ હશે। વિભાગ સી પ્રશ્ન નંબર 24 એના 2 ગુણ હશે। વિભાગ ડી પ્રશ્ન નંબર 34 એના 3 ગુણ હશે અને વિભાગ એફ પ્રશ્ન નંબર 46 એના 5 ગુણ છે। મિત્રો, આ ચેપ્ટરમાંથી ખાસ કરીને વિભાગ જે ડી છે 34મો પ્રશ્ન એ થિયરીનો હોવાની સંભાવના છે અને આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે 3 ગુણની થિયરી આયા પૂછાય, મોસ્ટ ઓફ પૂછાય છે અને 46મો પ્રશ્ન છે એ 5 ગુણનો છે અને એમાં તમને ઓપ્શન મળે છે એકના અથવામાં એક, એટલે 2 રીતના દાખલા હોય। એ 2 દાખલામાંથી આપણને જે અનુકૂળ હોય, વધુ ફાવતો હોય એ દાખલો આપણે ગણી શકીએ છીએ, એટલે આપણા માટે એક સારી બાબત છે। તો કુલ આ ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાય છે? 12। પ્રશ્ન નંબર કેટલા યાદ રાખવાના છે? 4, 14, 24, 34 અને 46। ક્લિયર? આ વસ્તુ કન્સેપ્ટ મગજમાં હોય તો આપણને ખ્યાલ આવે સામાયિક શ્રેણીના પ્રશ્ન નંબર આટલા જ હોય। હવે આપણે ચેપ્ટરની વિગતવાર ચર્ચા કરીએ। આની પહેલા હું તમને થોડું કહી દઉં મિત્રો, આ ચેપ્ટરમાંથી જેટલી થિયરિકલ પ્રશ્નો છે એ બધા થિયરીના પ્રશ્નો આપણે ઝૂમ એપ્લિકેશનની માધ્યમથી દરેક વિદ્યાર્થીને સમજાવવામાં આવેલું છે, વ્યવસ્થિત એની ચર્ચા કરેલી છે। હવે આ ચેપ્ટરમાં ફક્ત ગણતરીના જે દાખલાઓ છે, દાખલા ગણવાના છે આપણે, એ જ આપણે બોર્ડ ઉપર સમજવાનું છે। આમ છતાં એનું અર્થઘટનને એની આપણે ચર્ચા કરી લઈએ થોડી કે ભાઈ સામયિક શ્રેણી એટલે શું, જેને અંગ્રેજીમાં ટાઈમ સિરીઝ તરીકે ઓળખવામાં આવે છે, કે જે સમય ઉપર આધારિત હોય છે। અહીંયા પણ દ્વિચલનો ઉપયોગ થાય છે। એક ચલ છે એ સમય બતાવે છે અને બીજો ચલ છે એ સમયના અવલોકનો બતાવે છે, એટલે સમય ઉપર આધારિત ચલનો અહીંયા આપણે ઉપયોગ કરીએ છીએ। તો એની વ્યાખ્યા, એનો અર્થ શું થાય છે? તો કે અમુક સમયાંતરે એકત્રિત કરેલી, એટલે
અમુક જે આપણે સમય નક્કી કરીએ કે ભાઈ આ સમયથી આપણે આ માહિતી જોઈએ છીએ, દાખલા તરીકે 2011 થી 2019 સુધીની માહિતી, એટલે અમુક નિશ્ચિત સમય, અને દરેક સમય બે સમય વચ્ચેનું અંતર પણ કેવું હોવું જોઈએ? સરખું. 1 વર્ષનો, 3 વર્ષનો, 5 વર્ષનો, 10 વર્ષનો, 25 વર્ષનો, ગાળો બધાનો કેવો હોવો જોઈએ? સરખો. એટલે અમુક સમયાંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને શું કહેવામાં આવે છે? સામયિક શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. તો આ થયો એનો અર્થ. ત્યારબાદ મિત્રો સામયિક શ્રેણીના ઘટકો, કે ભાઈ સામયિક શ્રેણીના જે ચલ અવલોકનો છે એના ઉપર કયા કયા પરિબળો અસર કરે છે, તો એના ઘટકોની ચર્ચા કરીએ તો એમાં 4 ઘટકો આવે છે. એક દીર્ઘકાલીન ઘટક, કે જેને આપણે વલણ તરીકે ઓળખીએ છીએ. એનું બીજું નામ છે વલણ, જેને ટ્રેન્ડ તરીકે ઓળખીએ છીએ. દરેકનો ટ્રેન્ડ કેવો હોય? અલગ અલગ હોય. સમય પરિવર્તન થાય એટલે ટ્રેન્ડ બદલે. એટલા માટે અહીંયા આપણે જુદા જુદા વલણને ધ્યાનમાં રાખી અને ભવિષ્યનું અનુમાન કરવા માટે સામયિક શ્રેણી આપણને શું બને છે? ઉપયોગી. બીજું ઘટક છે મોસમી ઘટક, કે જે મોસમ સાથે સંકળાયેલ હોય છે. આપણે ચોમાસું, ઉનાળો, શિયાળો, આવી 3 ઋતુ હોય છે. તો એ દરેક ઋતુ પ્રમાણે આપણે જુદી જુદી વસ્તુની માંગ થતી હોય છે, તો એને કહેવાય મોસમી ઘટક. ત્યારબાદ આવે છે ચક્રીય ઘટક, કે જે ટૂંકા ગાળામાં બદલાતા હોય છે. એની સાયકલ રોજે રોજ ચાલુ જ હોય છે, એટલે ટૂંકા ગાળામાં જે પરિવર્તનો થતા હોય છે એને કહેવાય છે ચક્રીય ઘટક. અહીંયા દીર્ઘકાલીન ઘટકમાં લાંબા ગાળાના અંતરો ધ્યાનમાં રાખવામાં આવે છે. લાંબા ગાળાના સમયાંતરે જે ફેરફારો થાય ધીમી ગતિએ, એવા પરિબળો જે હોય એને દીર્ઘકાલીન ઘટકમાં ધ્યાનમાં લેવામાં આવે છે. અને ચોથું છે અનિયમિત કે યાદચ્છિક ઘટક. તો આવા 4 ઘટકો છે: દીર્ઘકાલીન ઘટક, મોસમી ઘટક, ચક્રીય ઘટક અને અનિયમિત ઘટક. આ 4 ઘટકો ઉપરથી એના પછીની જે બાબત છે એ આપણા માટે અગત્યની છે. પહેલું ઘટક આપણું હતું દીર્ઘકાલીન ઘટક, અથવા તો જેને બીજું નામ આપવામાં આવ્યું છે વલણ. તો વલણ મેળવવાની રીતો અથવા વલણ માપવાની રીતો પૈકી. તો વલણ મેળવવાની રીતો એમાં પહેલી છે આલેખની રીત. બીજી રીત આવે છે ન્યૂનતમ વર્ગોની રીત, અને ત્રીજી રીત છે ચલિત સરેરાશની રીત. તો મિત્રો આપણે 3 રીતનો અહીંયા અભ્યાસ કરવાનો છે. એક છે આલેખની રીત, બીજી ન્યૂનતમ વર્ગોની રીત, અને ત્રીજી છે ચલિત સરેરાશની રીત. એમાં આલેખની રીત શીખવા માટે આપણે આલેખ પત્રોની જરૂરિયાત ઊભી થાય છે. એટલે અત્યારે આપણે ન્યૂનતમ વર્ગોની રીતની શરૂઆત કરશું. રીત નંબર 2, ન્યૂનતમ વર્ગોની રીત. પહેલી રીત છે આલેખની રીત છે, પણ આલેખની રીત શીખવા માટે આલેખ પત્રોની જરૂરિયાત ઊભી થાય છે, અને એના દાખલા પણ બોર્ડમાં ખૂબ જ ઓછા પૂછાય છે. 5 માર્ક્સમાં પૂછાવાની મેક્સિમમ શક્યતાઓ હોય તો એ છે ન્યૂનતમ વર્ગોની રીત અને ચલિત સરેરાશની રીત. એમાંની એક રીત છે ન્યૂનતમ વર્ગોની રીત. આ ન્યૂનતમ વર્ગોની રીતમાં કયા કયા સૂત્રો આપણે ઉપયોગમાં લેવાના થશે એની પહેલા આપણે ચર્ચા કરીએ. તો એમાં સુરેખ સમીકરણ મેળવવું પડે. જેવી રીતે આપણે નિયત સંબંધમાં, આની પહેલાનું જે ચેપ્ટર છે
y ની x પરની નિયત સંબંધ રેખા. એ જે નિયત સંબંધ રેખા મેળવવા માટે આપણે એક સમીકરણ મેળવતા y કેપ બરાબર a plus bx, એટલે કે ચલ x ની કિંમત આપેલી હોય એના ઉપરથી y ની અનુમાનિત કિંમત આપણને મળતી. અહીંયા એવું જ છે. અહીંયા આપણને સમય આપેલો હોય છે. સમયને શું સંકેત આપવામાં આવે છે? t. એટલે કે ભવિષ્યના કોઈ પણ વર્ષ માટે એની કિંમત મેળવવા માટે, અનુમાનિત કિંમત પ્રાપ્ત કરવા માટે એક સમીકરણ તૈયાર કરવામાં આવ્યું છે, જેને આપણે સુરેખ સમીકરણ કહીએ છીએ. y કેપ બરાબર a plus bt. અહીંયા y કેપ t લખવામાં આવે છે, અને t એટલે કયા સમય માટેની અનુમાનિત કિંમત મેળવવી છે એ. તો આ સમીકરણને ક્લિયર કરવા માટે પહેલા આપણે b મેળવવો પડે. તો b માટેનું સૂત્ર કયું? તો કે n ગુણ્યા સિગ્મા ty માઈનસ સિગ્મા t બીજા કૌંસમાં સિગ્મા y છેદમાં n ગુણ્યા સિગ્મા t સ્ક્વેર માઈનસ કૌંસમાં સિગ્મા t અને કૌંસની બહાર સ્ક્વેર. આ થયું એનું b. આપણે નિયત સંબંધમાં પણ b મેળવતા. ત્યાં t છે, ત્યાં શું આવી જતું? x. બીજો કાંઈ ફેર પડતો નથી. હવે b મળી ગયો, પછી જરૂરિયાત કોની ઊભી થશે? a ની. તો a મેળવવા માટે શું કરવું પડે? તો કે y બાર ઓછા b t બાર. હવે આ a મેળવવા માટે આપણે b ની જરૂરિયાત ઊભી થાય. એટલા માટે આપણે પહેલા b નું સૂત્ર મૂકશું, પછી a નું સૂત્ર મૂકશું, અને છેલ્લે પછી આપણે સુરેખ સમીકરણ મેળવશું. એટલે y બાર માઈનસ b t બાર એટલે a મળશે. તો મિત્રો, આ ફક્ત ખરેખર જોઈએ તો એક સૂત્ર દ્વારા જ આપણે આ દાખલાની ગણતરી કરવાની થશે. તો દાખલા માટે હવે આપણે આગળ વધીએ. તો તમારી ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ નંબર 3 પેજ નંબર 166 ઉપર એક રકમ આપેલી છે, એની ચર્ચા કરીએ. કોમ્પ્યુટર બનાવતી એક કંપનીનો નફો નીચે પ્રમાણે છે. આ નફો લાખ રૂપિયામાં આપ્યો છે. આ માહિતી પરથી વલણ માટે ન્યૂનતમ વર્ગોની રીતે સુરેખ સમીકરણ શોધો. હવે કઈ રીતથી સુરેખ સમીકરણ શોધવાનું છે એની પણ એમાં સ્પષ્ટતા કરેલી છે. ન્યૂનતમ વર્ગોની રીતે સુરેખ સમીકરણ શોધો અને વર્ષ 2017 માટે નફાનું અનુમાન કરો. કયા વર્ષ માટે આપણે નફાનું અનુમાન કરવાનું છે એ આપણે નોંધ કરી રાખશું. 2017 માટે અનુમાન કરવાનું છે. તમારે ટેક્સ્ટ બુકમાં એની નીચે અંડરલાઈન કરવાનું, એટલે જેથી કરીને ભૂલાય નહીં. અહીંયા આપણે બે વસ્તુ મેળવવાની છે. એક સુરેખ સમીકરણ મેળવવાનું છે, અને બીજું 2017 માટેનું શું કરવાનું છે? આપણે અનુમાન. એમાં વર્ષ આપેલા છે 2011, 12, 13, 14, 15. જો આ વર્ષ બધા કન્ટિન્યુઅસ જ છે. એ વર્ષ ક્યારેય તમને આડાવડા આપશે નહીં કે ભાઈ 2011 ને પછી 2013 ને વળી 2014 ને પછી 2018 ને 2020. ક્રમ બધાના એક સરખા જ રહેશે કાયમી માટે. પછી એક વર્ષનો ગાળો હોય તોય ભલે, 5 વર્ષનો ગાળો હોય તોય ભલે, અને 10 વર્ષનો ગાળો હોય તોય ભલે, એક સરખા જ વર્ષ હશે. એટલે વર્ષ આપેલા છે, અને વર્ષને આપણે શું કહીએ છીએ? t. એટલે એને કન્ટિન્યુઅસ ક્રમ આપી દેવાના. 1, 2, 3, 4 અને 5. એટલે ખ્યાલ આવે કે આપણે 5 વર્ષ આપેલા છે. જે તે વર્ષનો નફો, એ નફો છે એ આપણો શું છે? ચલ અવલોકન. તો એને આપણે સંકેત આપશું y. એને શું કહેવામાં આવે છે? y કહેવામાં આવે છે. તો એ જે ચલ છે એ 31, 35, 39, 41 અને 44, એનો સરવાળો કરીએ એટલે સિગ્મા y બરાબર આવે છે 190. જે તે વર્ષ અને એનો નફો. 2013 માં કેટલો છે? 39. 2015 માં કેટલો છે? 44. આપણને 2017 માં કેટલો હશે એનું અનુમાન કરવાનું કીધું છે. એની ગણતરી આપણે આગળ કરીએ. વર્ષ આપેલા હોય તો એને પહેલા શેમાં ટ્રાન્સફર કરવાના છે? ક્રમિક ક્રમમાં. એટલે એને શું કહેશું આપણે? t. હવે સૂત્ર ઉપર આપણે મિત્રો ધ્યાન રાખશું, જેથી કરીને એને આધારે બધી કોલમ તૈયાર થશે. એટલે પહેલા શું મેળવી લેવાનું આપણે? t.
અને ટી નો સરવાળો કેટલો થાય છે સિગ્મા ટી 5 ને 4 9 12 14 ને 1 15 એટલે પહેલા વહેલા ટી બાર મેળવવાનો ટી બાર બરાબર સિગ્મા ટી ના છેદમાં n એટલે કે 15 ના છેદમાં 5 બરાબર કેટલા આવ્યા 3 એટલે સરેરાશ સમય કેટલો થયો 3 વર્ષ હવે y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n એટલે કે 190 ના છેદમાં 5 એટલે 5 તેરી 15 અને 8 પંચા 40 કેટલા આવ્યા 38 સરેરાશ ચલ આપેલા છે 38 અને સરેરાશ સમય આપેલો છે 3 પહેલી પ્રોસેસ તો કે જે વર્ષ આપ્યા છે એને ક્રમમાં ફેરવી નાખવાના એટલે t ગણાઈ જાય આપણો પછી એનો સરવાળો કરવાનો અને એને આધારે t બાર મેળવવાનો y નો સરવાળો કરવાનો એટલે સિગ્મા y મળશે એટલે y બાર બરાબર કિંમત મળશે આ બે વસ્તુ થઈ ગઈ હવે વિચારવાનું કે આપણે સૂત્રમાં શેની જરૂરિયાત ઊભી થાય છે તો કે સૂત્રમાં આપણે t ગુણ્યા y ની જરૂર પડશે એટલે બે કોલમ જે છે એનો શું કરી નાખવાનો t y અને છેલ્લે t સ્ક્વેર હવે ty એટલે 31 ગુણ્યા 1 એટલે 31 35 ગુણ્યા 2 એટલે 70 39 ગુણ્યા 3 40 ગુણ્યા 3 કરીએ એટલે કેટલા થાય 4 તેરી 12 120 માં 3 જાય કેટલા વધશે 117 એટલે 39 ગુણ્યા 3 એટલે કેટલા આવશે 117 4 એકુ 4 ને ચોકે ચોકે 16 41 ગુણ્યા 4 એટલે 164 5 4 20 20 ને 2 22 પછી t સ્ક્વેર 1 નો સ્ક્વેર 1 2 નો સ્ક્વેર 4 3 નો સ્ક્વેર 9 4 નો સ્ક્વેર 16 5 નો સ્ક્વેર 25 આ બેયના સરવાળા કરી નાખવાના એટલે સિગ્મા ty બરાબર અને સિગ્મા t સ્ક્વેર સિગ્મા ty બરાબર આવશે 602 અને સિગ્મા t સ્ક્વેર આવશે 55 તો અહીંયા કોલમ થઈ ગઈ આપણી પૂરી દાખલાની શરૂઆત અહીંથી કરી દીધી આ બધા કોલમ તૈયાર કરી લીધા હવે મેં પહેલા વહેલા કીધું તો કે આપણે શું મેળવવાનું છે b તો b બરાબર n ગુણ્યા સિગ્મા ty માઈનસ સિગ્મા t અને સિગ્મા y છેદમાં n સિગ્મા t સ્ક્વેર માઈનસ કૌંસમાં સિગ્મા t કૌંસની બહાર સ્ક્વેર હવે n બરાબર કેટલા આપ્યા છે તો 5 વર્ષ સિગ્મા ty કેટલો આપ્યો છે આપણને 602 સિગ્મા t કેટલો મળ્યો આપણને તો કે સિગ્મા t એટલે 15 અને સિગ્મા y બરાબર કેટલા છે આપણી પાસે 190 5 ગુણ્યા સિગ્મા t સ્ક્વેર એટલે સિગ્મા t સ્ક્વેર બરાબર 55 સિગ્મા t એટલે 15 અને કૌંસની બહાર સ્ક્વેર 6 5 ને 30 5 દુ 10 15 ગુણ્યા 190 15 ગુણ્યા 190 એટલે 28 50 છેદમાં 25 25 2 15 નો સ્ક્વેર 225 30 10 માંથી 28 50 બાદ કરીએ એટલે કેટલા મળશે આપણને 160 અને 275 માંથી 225 એટલે કેટલા હશે 50 5 તેરી 15 1 એટલે 16 ભાગ્યા 5 કરીએ એટલે 5 તેરી ને 15 એક વધ્યા પોઈન્ટ મૂકીએ એટલે 5 × 10 એટલે 3.2 આવશે b બરાબર b મળી ગયો આપણને 3.2 ત્યારબાદ મેળવવાનું આપણે a બરાબર y બાર માઈનસ b t બાર y બાર આપણને કેટલો મળ્યો છે તો કે 38 b કેટલો મળ્યો છે તો કે 3.2 અને t બાર ની કિંમત 3 છે કૌંસમાં લખવાની 3 એટલે પહેલા એનો ગુણાકાર કરવો પડે 38 માંથી ડાયરેક્ટ 3.2 બાદ નથી કરવાના પહેલા એનો ગુણાકાર કરવાનો એટલે 9.6
38 માઇનસ 9.6 એટલે આવશે 28.4. આ આપણને a મળી ગયું. સમીકરણમાં a અને b બંને મેળવવાની જરૂરિયાત ઊભી થાય છે. એટલે પહેલા b મેળવવાનો, પછી a મેળવવાનો, અને હવે આપણે સમીકરણમાં એની શું મૂકશું? કિંમત. a પ્લસ bt. a કેટલો આવ્યો? તો કે 28.4 પ્લસ b કેટલો મળ્યો આપણને? 3.2. હવે t એટલે શું? તો કે જે વર્ષની અનુમાનિત કિંમત આપણને લેવાની કીધી હતી એ વર્ષ કયું હતું આપણું? તો કે 2017. હવે 2015 માટે 5 આવ્યા, 2016 માટે કેટલા આવે? 6, અને 2017 માટે કેટલા આવે? 7. એટલે અહીંયા આપણે t બરાબર શું મૂકવાનું? 7. એટલે 28.4 પ્લસ 22.4. 3.2 ગુણ્યા 7 કરો એટલે 22.4. આ બેનો સરવાળો કરી નાખીએ એટલે 50.8 આવશે. એટલે y કેપ 2017 50.5 લાખ રૂપિયા. અને એનો મતલબ એવો થયો કે વર્ષ 2017 માં અંદાજે રૂપિયા 50.8 લાખ રૂપિયાનો નફો થશે. મિત્રો, આપણે ઉદાહરણ નંબર 3 જોયું, જે આપણો ન્યૂનતમ વર્ગની રીતનું પહેલો પ્રેક્ટિસનો દાખલો હતો. ત્યારબાદ આપણે ઉદાહરણ નંબર 4 ઉપર આવીએ. ઉદાહરણ નંબર 4 પેજ નંબર 167 છે. પેજ નંબર 167. ઉદાહરણ નંબર 4 માં શું કહેવા માંગે છે? એક જિલ્લાની પ્રાથમિક શાળાઓમાંથી ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ પૈકી અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓના દર નીચે પ્રમાણે છે. એ વર્ષમાં આપેલા છે કે ભાઈ કયા વર્ષમાં કેટલા વિદ્યાર્થીઓ એ શાળાઓ છોડી. તો પેલા વર્ષ, અને પછી આપેલું છે અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓનો દર. તો વર્ષ આપેલા છે 2009, 10, 2010, 11, 2011, 12, 2012, 13, 2013, 14, 2014, 15, 2015, 16. અભ્યાસ છોડનાર વિદ્યાર્થીનો દર કેવી રીતે છે? તો કે 3.24, 2.98, 2.29, 2.20, 2.09, 2.07 અને 2.04. આ રીતે આપણે વર્ષ અને કયા વર્ષમાં અભ્યાસ છોડનાર વિદ્યાર્થીનો દર કેટલો છે એ આપેલું છે. ત્યારબાદ નીચે નોંધ કરેલી છે, નીચે આપેલી છે
વલણ માટે સુરેખ સમીકરણનું અન્વયોજન કરીને વર્ષ 2016-17 તેમજ વર્ષ 2017-18 ના વર્ષોમાં 1 થી 5 ના વિદ્યાર્થીઓમાં અભ્યાસ છોડના વિદ્યાર્થીઓના દરનું અનુમાન મેળવો. અહીં આપણે બે અનુમાનની કિંમત મેળવવાની છે. 16-17 ની મેળવવાની છે અને 17-18 ની મેળવવાની છે. 16-17 અને 17-18 આ આપણી યાદી માટે છે કે આપણે બે અનુમાનિત કિંમત મેળવવાની થશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરી દાખલાની. તો આ આપણો સમય છે. એ સમયને આપણે શું કહીએ છીએ? t. 2009-10 એ આપણા માટે 1, 10-11 એ 2, 3, 4, 5, 6 અને 7. ક્રમ આપી દેવાના છે ક્રમિકતાના ધોરણે. ત્યારબાદ આ આપણા માટે શું છે? તો કે yt છે. પછી ty અને t². 3 કોલમ આપણે બનાવવાની થશે. t તો મળી ગયો. ત્યારબાદ ty એટલે t અને y આ બેનો ગુણાકાર 3.24 2.98 ગુણ્યા 2 એટલે 2.98 ગુણ્યા 2 એટલે શું થશે? 5.96. પછી 2.29 ગુણ્યા 3 એટલે આવશે 6.87. 2.20 ગુણ્યા 4 એટલે 4 દુ 8 8.80. 9 પંચાને 45 5 દુ 10 અહીંયા 6 સત્તા 42 ને 6.42. પછી અહીંયા 12 આવશે. 7 4 28 ને 7 દુ 14. આ બેનો ગુણાકાર 3.24 ગુણ્યા 1 2.98 ગુણ્યા 2 2.29 ગુણ્યા 3 2.20 ગુણ્યા 4 2.09 ગુણ્યા 5 2.07 ગુણ્યા 6 એટલે 12.42 અને 2.04 ગુણ્યા 7 એટલે 14.28. હવે t², એટલે આ જે t આપ્યો છે એનો સ્ક્વેર કરી નાખવાનો. 1 2 2 4 3 3 9 ચોકે ચોકે 16 25 25 6 6 36 અને 27 49. અને છેલ્લે આ બધાનો આપણે શું કરવાનું થશે? સરવાળો. પેલા સિગ્મા y નો સરવાળો કેટલો આવે છે? તો કે સિગ્મા y બરાબર 16.51. પછી આવે છે t એટલે 3 ને 3 6 4 10 ને 15 ને 6 21 ને 7 28. સિગ્મા t બરાબર 28. સિગ્મા ty કેટલો આવે છે? 62.02. 62.02 અને સિગ્મા t² બરાબર આવે છે 140. તો મિત્રો વર્ષ આપેલું હતું, એના ચલ અવલોકન આપેલા હતા, એના ઉપરથી આપણે t ની ગણતરી કરી તો t બરાબર કેટલા આવ્યા? 28 ટોટલ એનો. પછી t ગુણ્યા y એટલે ty અને પછી t નો સ્ક્વેર. હવે મેં તમને પહેલા વહેલા કીધું હતું કે દાખલામાં આપણે શું કરવું પડશે? તો કે પહેલા વહેલા આપણે t બાર મેળવવો પડે. તો કે t બાર બરાબર સિગ્મા t ના છેદમાં n. એટલે કે સિગ્મા t કેટલો આપ્યો છે? તો કે 28. 28 ના છેદમાં 7 એટલે કેટલા આવશે? 4. એટલે t બાર બરાબર 4. પછી આવે છે y બાર. y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n. સિગ્મા y કેટલો આપ્યો છે આપણને? તો કે 16.91. 16.91 ના છેદમાં 7. એ ગણતરી કરી નાખવાની કે ભાઈ 16.91 ના છેદમાં 7 એટલે 2.42. t બાર મળી ગયો, y બાર મળી ગયો. ત્યારબાદ સૂત્ર મૂકવાનું. પહેલા પહેલા શું મેળવવાનું છે આપણે? b n ગુણ્યા સિગ્મા ty માઈનસ સિગ્મા t સિગ્મા y છેદમાં n સિગ્મા t² માઈનસ
સિગ્મા ટી કૌંસની બહાર સ્ક્વેર n કેટલો આપ્યો છે આપણને 7 સિગ્મા ટી વાય કેટલો મળ્યો આપણને 62.02 સિગ્મા ટી કેટલો આપેલો છે તો કે 28 અને સિગ્મા વાય કેટલો આપેલો છે આપણને 16.91 છેદમાં 7 ગુણ્યા ટી સ્ક્વેર 140 માઇનસ 28 નો સ્ક્વેર એટલે 62.02 ગુણ્યા 7 62.02 ગુણ્યા 7 કરીએ એટલે કેટલા આવશે તો કે 434.14 28 ગુણ્યા 16.91 એટલે 473.48 છેદમાં 140 ગુણ્યા 7 એટલે 980 અને 28 નો સ્ક્વેર એટલે 784 434.14 માંથી 473.48 બાદ કરવાના છે માઈનસ માં કિંમત મળશે -39.34 છેદમાં 980 માંથી 784 બાદ કરો એટલે 196 હવે જો 39.34 ભાગ્યા 196 કરીએ એટલે -0.2 આવશે b કેટલો મળ્યો આપણને -0.2 b મળી જાય એટલે પછી શું મેળવવાનું છે આપણે a બરાબર y બાર માઈનસ b t બાર y બાર કેટલો છે તો કે 2.42 માઈનસ b કેટલો છે કૌંસમાં લખવાનું -0.2 અને t બાર કેટલો મળ્યો તો આપણને 4 હવે પેલા -0.2 એટલે ગુણ્યા 4 કરવાના એટલે 4 દુ કેટલા થાય 8 એટલે ઈ આ માઈનસ માઈનસ કેટલા થઈ જાય પ્લસ એટલે 2.42 પ્લસ 0.8 એટલે 2.42 પ્લસ 0.8 કરીએ એટલે કેટલા આવશે તો કે 3.22 કેટલા મળ્યા a બરાબર 3.22 હવે મેં તમને કીધું હતું કે આપણે સુરેખ સમીકરણ મેળવવાનું છે સુરેખ સમીકરણ માટે આપણે બે કિંમતો મૂકવી પડશે એક 16-17 નું વર્ષ અને એક છે 17-18 નું વર્ષ એટલે અહીંયા આ સાઈડ ગણતરી કરીએ આપણે સુરેખ સમીકરણ y કેપ t બરાબર a plus b t એટલે પહેલા આપણે 16-17 નું વર્ષ માટે આપણો કયો અંક આવશે 8 આવશે એટલે a બરાબર કેટલા મળ્યા આપણને 3.22 પ્લસ b બરાબર કેટલા મળ્યા છે આપણને તો કે -0.2 અને t બરાબર કેટલા લેવાના છે આપણે 8 એટલે 3.22 માઈનસ 8 દુને 16 એટલે 1.6 હવે 3.22 માંથી 1.6 આપણે બાદ કરીએ એટલે કેટલા મળશે આપણને 1.62 ઈ આપણે વર્ષ 2016-17 ની કિંમત થઈ કે 2016-17 માં અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓનો દર કેટલો થયો તો કે 1.62 હવે જેમ 8 મૂક્યા આપણે 16-17 માટે એવી રીતે 17 ને 18 માટે આપણે શું મૂકવાનું થશે 3.22 પ્લસ -0.2 8 છે ને એની જગ્યાએ શું મૂકી દેશું આપણે 9 કારણ કે એનો 17-18 નો ક્રમ કેટલામો આવશે 9મો ક્રમ આવશે તો t બરાબર કેટલા મૂકવાના 9 અને 3.22 વત્તા કૌંસમાં માઈનસ છે એટલે માઈનસ મૂકી દીધા -0.2 ગુણ્યા 9 એટલે 9 દુ 18 એટલે 1.8 અને 3.22 માઈનસ 1.8 એટલે 3.22 માંથી 1.8 જાય એટલે 1.42 એટલે આપણે એમ કહી શકીએ કે વર્ષ 2017-18 માં અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓનો દર 1.42% જેવો છે તો મિત્રો ઉદાહરણ નંબર 4 પેજ નંબર 167 ઉપરનું આ ઉદાહરણ છે એ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ।